નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, ગુજરાત ફર્સ્ટના તમામ દર્શક મિત્રોને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો આજે વસંત પંચમીનો પર્વ, વિદ્યાના દાતા માતા સરસ્વતીનો આજે ભજવાનો ઉત્તમ દિવસ કહેવામાં આવે છે। કહેવાય છે કે આજે માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ છે અને આજથી જ વસંત પંચમીના દિવસથી વસંત ઋતુનો પણ પ્રારંભ થતો હોય છે। આ ઋતુનો એક અનેરો જ મહિમા છે। ત્યારે વસંત પંચમીના આ અવસર પર આપણે જાણીશું આ દિવસનો વિશેષ મહિમા, કેવી રીતે પૂજન અર્ચન કરવું જોઈએ, આ દિવસે શું કરવું શું ન કરવું, સાથે કેવી રીતે આ દિવસ આપના માટે ખાસ બની રહ્યો છે। આજે અનેક એવા સારા યોગો પણ આજના દિવસે બની રહ્યા છે, ત્યારે આ દિવસે શું કરવું તે સમગ્ર માહિતી આપને બતાવવા જઈ રહ્યા છે આ વિશેષ કાર્યક્રમની અંદર। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આચાર્ય અભિમન્યુ ત્રિવેદીજી। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। તો દર્શક મિત્રો, સૌ પ્રથમ આપણે જાણીએ અભિમન્યુજી પાસેથી કે આ જે દિવસ છે વસંત પંચમીનો અવસર ખૂબ જ શુભ અવસર માનવામાં આવે છે અને આ અવસરના દિવસે આપણે શું કરવું તે તો જાણીશું, પરંતુ આ દિવસનું મહત્વ શું છે, આ દિવસ સાથે જોડાયેલી કથા શું છે અને શા માટે આ પર્વ ઉજવવામાં આવે છે તે જાણીએ। જી, સરસ્વતી શ્રુતિ મહતી મહી યશામ, બહુ ઉત્તમ દિવસ છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેનું સર્વશ્રેષ્ઠ દિવસ આપણા શાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે। દોસ્તો, સૌથી પહેલા વસંત પંચમીની શું વાર્તા છે, શું એની કથા છે એ આપણે જાણીએ। સૌથી પહેલા કે જ્યારે સૃષ્ટિની સર્જન થયું, સૃષ્ટિની રચના થઈ, તમે હું બધા જાણીએ છીએ કે સૃષ્ટિના સર્જન કરતા છે ભગવાન બ્રહ્માજી, પાલનહાર છે ભગવાન વિષ્ણુ અને સંહારકારક છે ભગવાન શિવ। તો જે એક સમયની વાત છે, પદ્મપુરાણ, આરણ્યક પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ અને કુર્મ પુરાણની અંદર આ વાર્તાનો ઉલ્લેખ બતાવવામાં આવ્યો છે શાસ્ત્રોની અંદર કે એક વખત સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરી રહ્યા હતા, જેની અંદર અમને અનેક પ્રકારની યોનિઓને ઉત્પન્ન કરી, પહાડો, વૃક્ષો, નદીઓ, દરેક પ્રકારના પ્રાણીને ઉત્પત્તિ કરી, ઘણું બધું બ્રહ્માજીએ ઉત્પત્તિ કરી, પણ કંઈક મનમાં એક સંકોચ રહ્યો, કંઈક મનમાં એવું રહ્યું કે કંઈક હજે બાકી છે, મનમાં કંઈક ખટકતું રહ્યું। ત્યારે બ્રહ્માજીએ કમંડલની અંદર જલ લઈ ભગવાન વિષ્ણુજીની આરાધના કરી, ભગવાન વિષ્ણુને રીઝવ્યા અને એ કમંડલનું જલ મૂકતા જ સ્વયં પરમ બ્રહ્મ બ્રહ્મ સ્વરૂપ એવા ભગવાન વિષ્ણુ પરમપિતા પરમાત્મા એમની સામે પ્રત્યક્ષ હાજર થયા અને ભગવાન વિષ્ણુએ કીધું કે બ્રહ્માજી, શું મૂંઝવણ છે, મને આપ પ્રકટ કરો, મને દર્શાવો। ત્યારે બ્રહ્માજી કહે છે કે હે પરમપિતા પરમેશ્વર, આ સૃષ્ટિની રચના તો કરી, પણ કંઈક મનમાં ખટકે છે કે હજી કંઈક બાકી છે। ત્યારે ભગવાન વિષ્ણુ એમના તેજથી, એમની શક્તિઓથી ભગવતી આદ્ય શક્તિને યાદ કરે છે, આદ્ય શક્તિ દુર્ગાંબિકાને યાદ કરે છે અને આદ્ય શક્તિ દુર્ગાંબિકાનું પ્રકટ થાય છે। અને આદ્ય શક્તિ દુર્ગાંબિકાને આ જ્યારે બધી વાતોનું વર્ણન કરવામાં આવે છે, ત્યારે માતા સ્વયં પોતાના તેજમાંથી, પોતાના શરીરમાંથી એક એવું શ્વેત પ્રકારનું, શ્વેત કલરનું એવું દિવ્ય તેજ પ્રકટ કરે છે કે જે તેજની અંદર જે સ્ત્રી, જે શક્તિ પ્રકટ થાય છે, જેની હાથમાં, બંને હાથમાં વીણા છે, હા, એક હાથની અંદર માળા છે, બીજા હાથમાં કમંડલ છે, ત્રીજા હાથની અંદર પુષ્પ છે, કમળનું પુષ્પ છે, ચોથા હાથની અંદર પુસ્તક છે, હા, અને શ્વેત કમળના પુષ્પો ઉપર વિરાજમાન હતી એવી માં ભગવતી સરસ્વતીનું પ્રાદુર્ભાવ થયો અને કીધું કે આ વાઘ અને ઈશની દેવી છે, અર્થાત વાણીની દેવી છે। જ્યારે સરસ્વતીનું પ્રકટ થયું તો ચરાચર જગતની અંદર લોકો હર્ષોલ્લાસથી આનંદિત પામ્યા। હા, સર્વત્ર સરળ વાયુ પ્રસરવા લાગ્યું, હા, ખલખલાટ, જેમ કે સમુદ્ર આજે રાજી થયો એવું ખલખલાટ થવા માંડ્યું, નદીઓ આજે બહુ પવિત્ર થઈ હોય એવું આભાસ થવા માંડ્યું। અર્થાત કે જેમના પ્રકટથી સંપૂર્ણ ચરાચર જગત આનંદમય થયું, સંપૂર્ણ ચરાચર જગતની અંદર એક જ્ઞાનનું ઉત્સવ, એક જ્ઞાનનું પ્રાકટ્ય થયું। એ જ્ઞાનનું પ્રાકટ્ય થયું એ દિવસ હતો, હા, માઘ શુક્લ પંચમી, અર્થાત અજવાળિયા પક્ષની 5મી તિથિના દિવસે માતા સરસ્વતીનું જન્મ થયું, માતા સરસ્વતી પ્રકટ થઈ અને ભગવાન વિષ્ણુએ એવું વરદાન આપ્યું કે જેવી રીતે મારી સાથે લક્ષ્મી છે, શિવ સાથે પાર્વતી છે, એવી રીતે બ્રહ્માજી આજથી આ સરસ્વતીમાં તમારા પત્ની સ્વરૂપે અહીંયા વિરાજમાન રહેશે। અને બ્રહ્મા અને સરસ્વતી પણ કહેવાય છે, બ્રહ્મા અને સાવિત્રી પણ એક કહેવાય છે। તો એવી રીતે માતા સરસ્વતીનું પ્રકટ થયું, એમના પ્રકટીભૂત માત્રથી ચરાચર જગતની અંદર જ્ઞાનનું એક એવું દિવ્ય પુંજ પ્રકટિત થયું, જેથી ચરાચર જગતના લોકો જ્ઞાનવાન થયા। આજ આ દિવસનું મહત્વ છે, આજ આની કથા છે કે માતા સરસ્વતી પ્રકટ થતાથી લોકોને જ્ઞાન પ્રાપ્ત થયું અને આજના દિવસે જો કોઈ પણ માતા સરસ્વતીને રીઝવશે તો ચોક્કસપણે
એના જીવનની અંદર વિદ્યા પ્રાપ્તિ થશે, બહુ આગળ વધશે. તો આવી રીતે આ દિવસનું ખૂબ ખૂબ અનેરો મહત્વ છે આપણા ધર્મગ્રંથોમાં, અને આવી રીતે માતા સરસ્વતીનું આજે જન્મોત્સવ પણ આપણે કહી શકીએ. તો કુશાગ્રજી, આવી રીતે માતા સરસ્વતીનું જન્મ થયું, એમનું પ્રકટીકરણ થયું, અને ચરાચર જગતની અંદર જ્ઞાન પ્રસરિત થયું. અને એટલે જ આજનો દિવસ માતા સરસ્વતીની આરાધના કરવાનો ઉત્તમ દિવસ પણ માનવામાં આવે છે. અને સાથે અનેક પંચમી હોય છે, નાગ પાંચમ લઈ લો, લાભ પાંચમ લઈ લો, તેવી રીતે આ વસંત પંચમી છે તે પણ પોતાનું એક અનોખું આગવું મહત્વ ધરાવે છે. પરંતુ વાત જ્યારે વસંત ઋતુની આવે ત્યારે ઋતુઓમાં વસંત ઋતુને વસંત ઋતુ રાજા કહેવામાં આવે છે, ઋતુઓનો રાજા વસંતને. સાથે ભગવાન કૃષ્ણ ગીતાજીમાં પણ કહ્યું છે કે હું ઋતુઓમાં ઋતુઓમાં હું વસંત ઋતુ છું. એટલે આટલું આગવું મહત્વ વસંત ઋતુનું પણ છે. વસંત ઋતુની અંદર અનેક કલીઓ છે તે પતઝડ બાદ ફરીથી ખીલી ઉઠે છે, અને અનેક ઉર્જા આ પ્રાકૃતિક રૂપે આપણને જોવા મળે છે વસંત ઋતુમાં. અનેક ઉત્સવો પણ વસંત ઋતુમાં આવતા હોય છે, તે વિશે આપ શું કહેશો? જી, આ વર્ષે આપ જોવા જશો દર્શક મિત્રો, તો વર્તમાન જે આધુનિક સમયનું જે પર્વ છે, જે લોકો આપણી સંસ્કૃતિને પાછળ રાખીને એને વધારે મહત્વ આપતા હોય છે. જેમ કે આ વર્ષે ઘણા વર્ષો બાદ એક એવું દિવસ છે કે વસંત પંચમી તો છે, પણ આધુનિક કલિયુગનો જે સમયનો જે પર્વ છે, જેને આપણે આધુનિક ભાષામાં વેલેન્ટાઇન ડે પણ કહીએ છીએ. અર્થાત કે વસંત ઋતુ જ્યારે ખીલતી હોય છે, કુશાગ્રજીએ જેમ કીધું કે ચરાચર જગત ખીલી ઉઠે છે, એવી રીતે આજે પણ પ્રેમી પંખીડાઓનો દિવસ છે. હા, આ વસંત પંચમીએ કહેવાનો મતલબ દર્શક મિત્રો, પ્રેમ કરવું હોય તો માતા પિતાથી થાય, પ્રેમ કરવું હોય તો વિદ્યાથી થાય, સરસ્વતીથી પ્રેમ કરો, જેથી તમારું કેરિયર ડેવલપ થાય. અને કેરિયર જ્યારે ડેવલપ થશે તો જીવનની અંદર ધનાત ધર્મ તતઃ સુખમ, અર્થાત કેરિયરથી સારું ધર્મ કમાવશો, સારા ધનથી તમે સારું ધર્મ કમાવશો, અને ધર્મથી તમે સુખી થશો મિત્રો. અર્થાત કે આ વસંત ઋતુનું બહુ જ મહિમા છે. હા, લોકો ખીલી ઉઠે છે, અને એવું પણ કહેવાય છે, આપણા વડીલો કહે છે ને કે વસંત પંચમી અર્થાત શિયાળાનું ગમન અને ઉનાળાનું આગમન. આ શિયાળો અને ઉનાળા વચ્ચેની જે સમયગાળો છે એને વસંત કહીએ છીએ, કે ના વધારે ઠંડી કે ના વધારે ગરમી, કે જે આપણા શરીરને અનુરૂપ થાય છે. એટલા માટે આપણને આનંદ અપાવે છે આ વસંત ઋતુ. એટલા માટે ભગવાને કીધું કે ઋતુઓમાં હું વસંત ઋતુ છું. બિલકુલ, અનેક લીલાઓ પણ વર્ણવવામાં આવી છે, અને સાથે હોળી ધૂળેટીનો પર્વ પણ શરૂ થાય આ ઋતુથી. ત્યારે અનેક એવા તહેવારો છે જેની ઉજવણી વસંત ઋતુમાં થતી હોય છે, અને તેથી તેને એક પ્રેમનો ઉત્સવ પણ આ વસંત ઋતુમાં મનાવવામાં આવે છે. સાથે આગળ વાત કરીશું અને જાણીશું કે માતા સરસ્વતીની જે પૂજા વિધિ કરવામાં આવે છે, ખાસ કરીને આજે અનેક વિશેષ યોગ પણ બની રહ્યા છે. કહેવાય છે કે આજના દિવસ માટે 5 એવા મહત્વના યોગ બની રહ્યા છે રાશિ પ્રમાણે, તે પણ અતિ મહત્વના ગણવામાં આવે છે, અને આ યોગ પણ આપને અનેક ફળ પ્રાપ્તિ કરાવી શકે છે. તે વિશે થોડી માહિતી આપશો. આજના દિવસે 5 યોગ એવા દિવ્ય યોગ બની રહ્યા છે. જો કે આપણું ભારતીય સંસ્કૃતિની આપણા ભારતીય સંસ્કૃતિની અંદર અનેક પ્રકારના એવા ઉત્સવો હોતા હોય છે, પણ આ વર્ષે કંઈક અનેરો જ પ્રસંગ બની રહ્યો છે મિત્રો. આજે 5 પ્રકારના દિવ્ય યોગ બની રહ્યા છે, જેમાં રેવતી અને અશ્વિની નક્ષત્રની સાથે શુભ યોગ બની રહ્યો છે. હા, અને રેવતી નક્ષત્ર એ પંચકમાંનું એક નક્ષત્ર છે. અર્થાત આજના દિવસે કોઈ પણ શુભ કાર્ય કરશો, કોઈ પણ ગૃહ પ્રવેશ કરશો, ગાડી લેશો, કોઈ પણ વસ્તુ તમે ખરીદશો, તો પંચકની અંદર કરેલું કાર્ય 5 ગણું તમને ફળ અપાવે છે. આજના દિવસે સરસ્વતીની આરાધના કરવાથી 5 ગણી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અર્થાત કહેવાનું તાત્પર્ય રેવતી અને અશ્વિની નક્ષત્રના સંયોગથી શુભ યોગ બને છે, જે તમારા જીવનની અંદર શુભ સંકલ્પો પૂર્ણ કરે છે. બીજો યોગ બને છે, આ દિવસે બની રહ્યો છે ત્રિગ્રહી યોગ. 3 ગ્રહોને મળાવીને યોગ બની રહ્યો છે. કયા કયા નક્ષત્રો છે? મેષ રાશિની અંદર બની રહ્યો છે ચંદ્રનો ઉત્તમ યોગ. ચંદ્ર અને ગુરુના યોગથી મેષ રાશિ વાળોને આ વર્ષે થશે રાજયોગ, ગજકેસરી યોગ થવાનો છે. ગજકેસરી યોગ મકર રાશિમાં, અને મંગલ અને શુક્ર ના સંયોગથી ધન યોગ થશે. મકર રાશિની અંદર સારા એવા ધનનો પણ યોગ થવાનું છે, મકર અને શુક્રના યોગથી. રાજયોગ થશે શેમાં? શુક્ર અને બુધના સંયોગથી રાજયોગ થશે. લક્ષ્મી નારાયણ યોગ પણ આ વખતે થવાનો છે. અને મિત્રો, રસપદ વાત એ છે કે મંગલ રાશિ આ વખતે ઉચ્ચની અંદર જવા જઈ રહી છે, તો એની અંદર રસપદ યોગ અને પંચ મહાપુરુષમાંનો એક રૂચક યોગ પણ બની રહ્યો છે. તો આવી રીતે આ 5 યોગ બની રહ્યા છે, કે આ યોગની અંદર જો તમે ભગવાન સરસ્વતીની કોઈ લક્ષ્મીનારાયણની જો ઉપાસના કરો, એમને આરાધના કરો, લક્ષ્મીનારાયણની પૂજા કરો, ભગવાન શિવની પૂજા કરો, આદ્ય શક્તિની પૂજા કરો, અને માતા સરસ્વતીની અવશ્ય ચોક્કસપણે જો પૂજા કરીએ તો આ 5 મહાયોગ તમારા જીવનની અંદર, તમારી રાશિની અંદર તમને લાભકર થશે, ખૂબ પ્રગતિ કરાવશે, અને આનંદમય જીવન તમે જીવશો મિત્રો.
તો આ 5 દિવ્ય યોગ હતા જેનો આજે ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે અને તેની અંદર આ વિશેષ જે લાભ થતો હોય તે પણ આપને જણાવી દીધો છે. હવે આગળ વાત કરીએ કે જ્યારે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહત્વ માનવામાં આવે કારણ કે માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ, પૂજન અર્ચનનો વિશેષ મહિમા, તે રીતે આપણે કેવી રીતે પૂજા કરવાની, કેવી રીતે આરાધના કરવી. બહુ સરસ મજાનો પ્રશ્ન કુશાગરજીએ મને પૂછ્યો, મને આનંદ થયો. વિદ્યાર્થીઓ, કારણ કે ભારત દેશનું જે ભવિષ્ય છે એ યુવા ઉપર છે, તો સૌથી પહેલા જાણીએ કે આજના દિવસે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તો સૌથી પહેલા મિત્રો, આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. પવિત્ર નદી આજુબાજુ ન હોય તો ગંગાજલ પધરાવી એનાથી સ્નાન કરવું જોઈએ. પાણીમાં ગંગાજલ ભેળવીને પણ તમે સ્નાન કરી શકો છો. માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી, એક પ્રશ્ન. તો માતા સરસ્વતીની પૂજા કરવા માટે મિત્રો, આજે સવારે જ્યારે તમે સ્કૂલ જઈ રહ્યા હો, અવકાશ હશે, લગભગ સરકારી અવકાશ હશે, જો ના હોય તો તમે સ્કૂલ જઈ રહ્યા હો તો સૌથી પહેલા સવારે વહેલા ઉઠી માતા અને પિતાને ચરણ સ્પર્શ કરવાના. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ દિવ્ય મંત્રનું ઉચ્ચારણ કરી ઘરની અંદર જ્યાં મંદિર છે એ મંદિરમાં પ્રવેશ કરી માતા સરસ્વતીના નામનું એક દીપક પ્રજ્વલિત કરવાનું અને શ્વેત પુષ્પથી માતા સરસ્વતીના મંત્રોચ્ચાર કરી અને માતા સરસ્વતીનો સરળ મંત્રોચ્ચાર છે, યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્તાવૃતા. આપને હું સર્વે જાણીએ છીએ આ દિવ્ય શ્લોક. આ શ્લોક, આ સ્તુતિ દ્વારા માતા સરસ્વતીને શ્વેત પુષ્પ ચઢાવવા, એમને તિલક કરવું, ગંધાક્ષત પુષ્પ ચઢાવવા. અને હા મિત્રો, કોઈને પ્રશ્ન હશે કે અમારા ઘરમાં સરસ્વતી માતાની મૂર્તિ નથી, તો મિત્રો કોઈ ચિંતા નહીં. કોઈ પણ દેવીની જો પૂજા કરીએ તો બધી જ દેવીઓ એક જ છે. તમારી કુળદેવીમાં પણ તમે સરસ્વતીનું ધ્યાન કરી શકો છો, જગદંબિકામાં પણ તમે સરસ્વતીનું ધ્યાન કરી શકો છો. તેવી રીતે પુષ્પ, ચોખા અને અક્ષત ચઢાવી માતા સરસ્વતીને હાથ જોડી કરબદ્ધ પ્રાર્થના કરવી કે હે મા સરસ્વતી, મારા જીવનની અંદર, મારા વિદ્યાભ્યાસમાં મને બહુ પ્રગતિ કરાવજો. તો આવી રીતે માતા સરસ્વતીને પીલા પુષ્પ ચઢાવીને પણ તમે અને શ્વેત પુષ્પ ચઢાવીને પણ તમે પૂજા કરી શકો છો. હળદર થકી પણ માતા સરસ્વતીની પૂજા કરી શકો છો. મિત્રો, આજના દિવસે જ્યારે તમે બહાર જાઓ તો પીળા કલરના વસ્ત્ર ધારણ કરીને જો તમે નીકળો તો માતા સરસ્વતીની અસીમ કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહેશે. મિત્રો, માતા સરસ્વતીને શું પ્રિય છે? તો માતા સરસ્વતીને ખીર અતિ પ્રિય છે. તો આજે માતા સરસ્વતીને ભોગની અંદર તમે ખીર ધરાવી શકો છો. બુંદીના લાડવા, હળવો છે, રાજભોગ છે અથવા માળપુઆ પણ અર્પણ કરી માતા સરસ્વતીને તમે રીઝવી શકો છો. માતા સરસ્વતીની આવી રીતે પૂજા કરી એમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરી જીવનની અંદર ખૂબ પ્રગતિ કરી અને વિદ્યાભ્યાસમાં સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરીએ. મિત્રો, તો આવી રીતે અવશ્ય ચોક્કસપણે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. આજના દિવસે માતા સરસ્વતીની પૂજા તો કરવી સાથે સાથે આજે શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. શ્રી પંચમી માં લક્ષ્મી માતાની પણ આરાધના પ્રાપ્ત કરવા માટે, આરાધના કરતા તેમની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આજનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. કયા એવા ઉપાય છે કે જેને લઈને મહાલક્ષ્મી માતાને આપણે રીઝવી શકીએ? અનેક લોકોને ધન પ્રાપ્તિ કરવી પણ ખૂબ જ અપ્રિય હોય છે અને તેને લઈને પણ તેઓ વિશેષ પૂજન અર્ચન માં લક્ષ્મીનું કરતા હોય છે. ત્યારે એક એવી સરસ ઉપાય બતાવજો કે ઘરે બેઠા જ જે દર્શક મિત્રો છે તે વિશેષ પૂજા કરી શકે. બહુ સરસ પ્રશ્ન કર્યો. શ્રી પંચમી પણ કહેવાય છે. જો અમારા એન્કર પણ સારું એવું શાસ્ત્રનું જ્ઞાન રાખે છે. મિત્રો, શ્રી પંચમીના દિવસે સૌથી પહેલા યાદ રાખીએ આપણે કે લક્ષ્મી અને નારાયણ એક જ છે. જ્યારે નારાયણને બોલાવીએ તેમની પાછળ માતા લક્ષ્મી સ્વયં પ્રકટ થાય છે. તો મિત્રો, આજના દિવસે હળદરના જે ગાંઠિયા હોય છે એ લેવાના. તમારા ઘરમાં શ્રીયંત્ર હોય તો શ્રીયંત્ર અથવા કોઈ લક્ષ્મીનારાયણનું મંદિર હોય તો મંદિરમાં જઈ માતા મહાલક્ષ્મીને હળદરના ગાંઠિયા અર્પણ કરવાથી તમારી ઉપર માતા મહાલક્ષ્મીની અસીમ કૃપા રહે છે. લોકોનું મેજોરિટી એવો પ્રશ્ન હોય છે અમારા થકી, જ્યોતિષાચાર્યોને એવો પ્રશ્ન કરતા હોય છે, વાસ્તુ આચાર્યોને એવા પ્રશ્ન કરતા હોય છે કે પૈસા તો કમાવીએ છીએ પણ ટકતા નથી. તો મિત્રો, આજે એક એવું સરળ ઉપાય તમને બતાવીશ જેથી લક્ષ્મી તમારા ઘરે સ્થિર થાય, અર્થાત સ્થિર લક્ષ્મીની તમને પ્રાપ્તિ થાય. તો દોસ્તો, આજના દિવસે લક્ષ્મીનારાયણની મૂર્તિ ઘરે હોય અથવા શ્રીયંત્ર હોય તેની ઉપર હળદરના પાવડરથી મંત્રોચ્ચાર કરી ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરીને હળદરથી જો શ્રીયંત્ર ઉપર હળદરના પાવડરનો ભભરાવવામાં આવે, હળદરના પાવડર ઉપર અભિષેક કરવામાં આવે તો માતા મહાલક્ષ્મીની કૃપા થાય. લક્ષ્મીનારાયણનું એવું દિવ્ય જોડું છે કે દાંપત્ય જીવન માટે બહુ ઉત્તમ ગણવામાં આવે છે. પરિવારમાં, ઘરમાં કલેશ થતા હોય, ભાઈઓમાં ન બનતી હોય, ધર્મ પતિ પત્નીમાં ન બનતી હોય, માતા પિતામાં ન બનતી હોય, દીકરા પિતામાં ન બનતી હોય, જો એવા કોઈ પણ પ્રસંગો ઘરમાં થતા હોય તો લક્ષ્મીનારાયણની મૂર્તિ ઉપર આજના દિવસે ગુલાલ ચઢાવવાથી ઘરમાં પ્રેમ ભાવ વધે છે, પ્રીતિભાવ વધે છે અને પરસ્પર આત્મવિશ્વાસ પણ વધતો હોય છે. તો આ લક્ષ્મી પંચમીના દિવસે માતા લક્ષ્મીને આવી રીતે ઉપાય કરી રીઝવીએ, માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ. અને વિશેષની અંદર હું આપને જણાવીશ કે આજના દિવસે શાસ્ત્રોની અંદર
એવો ઉલ્લેખ છે. અને દક્ષિણ ભારતની અંદર વિશેષ કર આનું મહિમા બહુ છે કે આજના દિવસે રતિ અને કામદેવની પણ ઉત્પત્તિ ગણાવવામાં આવે છે અને આજના દિવસે રતિ અને કામદેવની પણ પૂજા કરવામાં આવે છે. અર્થાત જે કોઈ પણ પરિવારની અંદર બાળક છે અથવા બાલિકા છે, દીકરો છે, દીકરી છે, લગ્નના યોગો નથી બની રહ્યા, લગ્ન નથી થઈ રહ્યા, ઉંમર થઈ ગઈ છે, તો આજના દિવસે એ રતિ અને કામદેવને નમસ્કાર કરે, એમની આરાધના કરે તો અવશ્યપણે લગ્નના યોગો બનશે. પરિવાર જેને સંતાન નથી થઈ રહ્યું એને સંતાનવાન થશે. જેને ઘરની અંદર બાળકો જન્મી રહ્યા છે પણ તુરંત મૃત્યુ પામી રહ્યા છે તેમના બાળકો જીવંત રહેશે, આયુષ્ય પણ સારું રહેશે અને પતિ પત્ની વચ્ચે અનન્ય પ્રેમ ભાવ પણ બન્યો રહેશે. બિલકુલ, લક્ષ્મી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાની સાથે રતિ અને કામદેવની પણ આજે વિશેષ પૂજન અર્ચનનું મહત્વ છે. સાથે જો વાત કરીએ તો આજે ભગવાન વિષ્ણુની પણ આરાધના કરવાનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. તો કયા એવા જે મંત્રોચ્ચાર છે, કયા એવા પૂજા વિધિ છે કે જેના થકી ઘરે બેઠા જ ભગવાન વિષ્ણુની પણ આરાધના કરી શકે, તે પણ આપ ટૂંકમાં અભિમન્યુજી સમજાવો. હવે બહુ સરસ પ્રશ્ન કુશાગ્રજીએ મને પૂછ્યું. હું તમને 3 એવા ઉપાયો બતાવીશ જે શાસ્ત્ર સંમત હશે, જ્યોતિષને અનુરૂપ હશે અને વાસ્તુશાસ્ત્રને અનુરૂપ હશે. સૌથી પહેલા શાસ્ત્ર સંમત આપણે પ્રયોગ જોવા જઈએ તો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર એક શ્લોક છે કે યજ્ઞમ યજ્ઞિત યશસ્ કામ વિદ્યા કામસ્તુ ગિરીશમ દાંપત્યાર્થમ ઉમાંશતિમ. અર્થાત મિત્રો આજના દિવસે તમારા ઘરની અંદર ભગવાન શિવ, ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય, ભગવાન વિષ્ણુની આગળ એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અથવા તો દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, આ મંત્રનો જો જપોચ્ચારણ કરીએ તો ભગવાન વિષ્ણુની આપણા પર અનન્ય કૃપા રહે, પરિવારની અંદર પ્રેમ ભાવ રહે, સદભાવ રહે અને એકતાનો પ્રતીક અને ભગવાન વિષ્ણુની અનન્ય કૃપા આપણી પર બની રહે, દરિદ્રતાનો નાશ થાય. તો આ મંત્રનો જપોચ્ચારણ કરવાથી શાસ્ત્રના મત અનુસાર તમને માતા સરસ્વતીની પણ કૃપા થશે, માતા મહાલક્ષ્મીની પણ કૃપા થશે અને ભગવાન વિષ્ણુની અન્ય કૃપા રહેશે. જ્યોતિષના મત અનુસાર જો હું તમને પ્રયોગ બતાવું તો આજના જેટલા પણ રાશિના જાતકો છે એમના સર્વેની માટે જો પંચમુખી રુદ્રાક્ષ આવે છે, પંચમુખી રુદ્રાક્ષ એ પંચાયતન દેવતાઓનું પ્રતીક છે, 5 એલિમેન્ટ્સનું પ્રતીક છે. જો પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરીએ તો દરેક ગ્રહ નક્ષત્રને લગતા દરેક દોષો તમારા જે દૂર થશે. પરિવાર જેટલી પણ રાશિઓ છે મેષથી લઈને મીન સુધીની દરેકની જીવનની અંદર જે તકલીફો થઈ રહી છે દૂર થશે. અને વાસ્તુશાસ્ત્રના મત અનુસાર જો તમે જવા જઈએ તો નોર્થ ઇસ્ટનો જે કોર્નર છે ઘરનો, જેને કહેવાય છે ઈશાન કોર્નર, એ કોર્નરની અંદર જો ભગવાન વિષ્ણુની પ્રતિમા રાખીએ તો ઘરમાંથી દરિદ્રતા જાય. એ કોર્નરની અંદર ભગવાન માતા સરસ્વતીની પ્રતિમા રાખીએ તો ઘરની અંદર બાળકોને વિદ્યાભ્યાસમાં સરળતા થાય, જલ્દી વિદ્યા ચડે, જો ભણતરમાં આગળ બાળકો પ્રગતિ કરે. અને એ જ નોર્થ ઇસ્ટના કોર્નરની અંદર જો લક્ષ્મીજીની મૂર્તિ રાખવામાં આવે તો ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ્સ બધી દૂર થાય છે. માતા લક્ષ્મીની અનન્ય તમારી પર કૃપા રહે છે મિત્રો. બિલકુલ, તો આપણે જાણી લીધું મહાલક્ષ્મી માતાની સાથે સાથે રતિ અને કામદેવ અને વિષ્ણુ ભગવાન, તો સાથે માતા સરસ્વતીની આરાધના કેવી રીતે કરી તે તમામ બાબતે અભિમન્યુજીએ આપણને માહિતી તો આપી છે. હવે અંતે એક પ્રશ્ન અને આપણે જણાવી દઈએ દર્શક મિત્રોને કે આજના શુભ દિવસે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ તે પણ આપ જણાવી દઈએ. આપણી પાસે સમય ઓછો છે તો ટૂંકમાં માહિતી અવશ્ય. આજના દિવસે મિત્રો ન કરવું જોઈએ એ હું તમને અવશ્ય જણાવીશ. શું કરવું જોઈએ તો તમને ખ્યાલ આવી જ ગયો છે, પણ શું ન કરવું જોઈએ તો મિત્રો બને ત્યાં સુધી આજના દિવસે કોઈની સાથે વાદ વિવાદ ન કરીએ. બને ત્યાં સુધી આજે વૃક્ષો, લતાકા, પતાકા, ફૂલ, છોડવાઓને નુકસાન ન કરીએ, એમને ન કાપીએ. આજના દિવસે બને ત્યાં સુધી કોઈનો અનાદર આપણાથી ન થાય એનું ખાસ ધ્યાન રાખીએ. આજના દિવસે છલ, કપટ, દંભ, ઈર્ષા ઇત્યાદિ દરેક પ્રકારના દોષોથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. આજના દિવસે બને એટલું સત્ય બોલવાનું, સત્ય બોલવાનો પ્રયત્ન કરીએ, બને એટલું જૂઠ ઓછું બોલવાનો પ્રયત્ન કરીએ. જો આવા નાના જો પ્રયત્નો તમે કરીશું તો અવશ્ય માતા સરસ્વતીની પણ કૃપા તમારી સાથે રહેશે. અને સવારે વહેલા ઉઠી અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપશે વિના ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશોબલમ. આજના દિવસે એક વસ્તુ અવશ્ય મિત્રો કરજો કે સવારે વહેલા ઉઠી તમારા તમામ વડીલોને પગે લાગી એમના આશીર્વાદ મેળવજો, કારણ કે 4 વસ્તુઓ તમને પ્રાપ્ત થશે: આયુષ્ય, વિદ્યા, યશ અને બલ. આ પ્રયોગ કરવાથી માતા મહાલક્ષ્મી, ભગવાન વિષ્ણુ, માતા સરસ્વતી અને કામ અને રતિદેવની પણ તમારા ઉપર અનન્ય કૃપા રહેશે. જીવનમાં ખૂબ પ્રગતિ કરશો અને આવી રીતે જો તમે માતા સરસ્વતીને રીઝવો, માતા લક્ષ્મીને રીઝવો, તેમના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થતા હોય છે મિત્રો. તો ખૂબ જ સરસ માહિતી છે તે અભિમન્યુજી આપણને આપી દીધી છે અને આ રીતે જો આપ પૂજન અર્ચન કરશો તો આજના દિવસે વિશેષ આપને શુભ ફળની પ્રાપ્તિ થવાની છે. અને તમામ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અભિમન્યુજી. ધન્યવાદ. આપને બી વસંત પંચમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. સ્વસ્થ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. તો દર્શક મિત્રો, આશા છે કે આપને જે પણ માહિતી આપી હશે તે ઉપયોગી લાગી હશે અને આવી જ અનેક માહિતી સાથે ફરીથી આપની સમક્ષ હાજર થઈશું. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.